માઇનિંગ શેર્સની વાત કરીએ, એક સારી તેજી સાથેનો કારોબાર આજના દિવસે આપણને બનતો દેખાયો છે અને જે ફેક્ટર અફેક્ટ કરી રહ્યા છે એમાં સૌથી પહેલું ફેડના જે રેટ કટ આઉટલુક છે તેમાંથી કોમોડિટીમાં એક તેજી આવતી દેખાઈ રહી છે. માર્ચ 2024માં ફેડ જે છે તે પોતાના રેટ હાઇકની સાયકલ છે તે અટકાવીને રેટ હાઇકમાં કાપ જે છે તે કરતું દેખાઈ શકે છે અને ચાઇનામાં રિકવરીથી પણ કોમોડિટીને સપોર્ટ મળતો દેખાયો છે. સાથે જ ડોલર ઇન્ડેક્સમાં જે રીતે નરમાશ આવી છે તેનાથી પણ કોમોડિટીને એક સપોર્ટ મળ્યો છે અને 2 મહિનામાં એશિયન ફ્લેટ છે, જ્યારે HRC સ્ટીલની કિંમતો જોઈએ તો લગભગ 8% વધારો ત્યાં આપણને જોવા મળ્યો છે. તો આ બધા ફેક્ટર જે છે ખાસ કરીને અસર કરતા દેખાઈ રહ્યા છે. ખાસ કરીને આર્સેલર મિત્તલનો ઇન્વેસ્ટમેન્ટલ કોલ જે છે આવ્યો છે તેના કારણે પણ એક પોઝિટિવિટી આપણને બનતી દેખાઈ રહી છે. મેટલમાં ખાસ કરીને વાત કરીએ તો ઇન્વેસ્ટમેન્ટ કોલથી સ્ટીલ આઉટલુકમાં સુધારાના સંકેતો બનતા દેખાઈ રહ્યા છે અને સ્ટીલની કિંમતોમાં પણ આપણને એક રિકવરી જે છે તે બનતી દેખાઈ રહી છે. સ્ટીલ આઉટલુકમાં જે સુધારો છે તેના ઉપર સંકેતો મળતા દેખાઈ રહ્યા છે, કારણ કે યુરોપ અને US માર્કેટના માર્જિન જે છે તેમાં સુધારા જોવા મળ્યા છે અને ડિમાન્ડનો જે ટ્રેન્ડ છે તે આપણને મિશ્ર રહેતો દેખાયો છે. સાથે જ પશ્ચિમી બજારની વાત કરીએ તો ત્યાં ઇન્વેન્ટરી જે છે તે ઓછી છે અને ખાસ કરીને તેને કારણે માર્જિન આવનાર દિવસોમાં આપણને થોડા ઘણા વધતા જોવા મળી શકે છે, એટલે સ્ટીલ ખાસ કરીને ફોકસમાં રહેશે. સાથે જ રેર અર્થ મેટલ અને લિથિયમ માઇન્સની આપણે વાત કરી લઈએ તો તેના ઉપર ભારતની ખાસ કરીને નજર રહેતી દેખાઈ રહી છે અને કારણ કે દુનિયાભરમાં માઇન્સનું અધિગ્રહણ કરવા ભારત ઈચ્છે છે, તેને કારણે જ રેર અર્થ મેટલ અને લિથિયમ માઇન્સ જે છે તેના પર ફોકસ ભારતનું વધતું દેખાઈ રહ્યું છે. કોપરની અછત આપણને આવનાર દિવસોમાં જોવા મળી શકે છે, કારણ કે ક્લીન એનર્જી પર જે રીતે ફોકસ વધી રહ્યું છે તેને કારણે કોપરની માંગ વધતી દેખાઈ રહી છે, પણ ઇન્વેન્ટરી જે છે તે આપણને ઘટતી જોવા મળી છે, તેને કારણે કોપરની કિંમતો જે છે તેમાં આપણને અસર જોવા મળી શકે છે અને 2 થી 3 વર્ષ સુધી કોપરની અછત આપણને વર્તાઈ શકે છે. તો ફોકસ અહીંયા રાખવાનું રહેશે. સરકારી મેટલ શેર્સ આ મહિને ઘણા બધા ફોકસમાં રહેતા દેખાયા છે, જેમાં હિન્દ કોપરની વાત કરીએ 54%ની તેજી આપણને બનતી દેખાઈ રહી છે, નાલ્કોમાં 36%ની તેજી, જ્યારે NMDC જેવો શેર છે 14%નો વધારો આપણને ત્યાં બનતો દેખાયો છે. સાથે જ આ મહિનાના વળતરની વાત કરીએ રિટર્ન્સમાં તો હિન્ડાલ્કો સૌથી સારા 18%ના રિટર્ન્સ આવતા દેખાયા છે. શ્યામ મેટાલિક્સમાં 34%ના પોઝિટિવ રિટર્ન્સ આપ્યા છે અને JSPLએ 12%ના પોઝિટિવ રિટર્ન્સ આપ્યા છે. આ એક મહિનાની વાત કરી લઈએ, કિંમતો આપણને મેટલ શેરની કેટલી વધતી જોવા મળી છે તેના ઉપર નજર કરી લઈએ તો કોપરમાં 4.2%નો વધારો પોઝિટિવ તરીકે આપણને જોવા મળ્યો છે. આયર્ન ઓરની કિંમત 6% વધતી દેખાય છે અને જે HRC સ્ટીલ છે તેમાં 4%નો વધારો આપણને જોવા મળ્યો છે, જ્યારે એલ્યુમિનિયમની કિંમત જે છે તે 7.7% આપણને વધતી જોવા મળી છે. તો ઓવરઓલ જે ફેક્ટર છે તે પોઝિટિવ અફેક્ટ કરતા દેખાઈ રહ્યા છે અને તેને કારણે જ મેટલ સેક્ટર ઓવરઓલ પોઝિટિવ દેખાઈ રહ્યું છે. એટલે જો ઘણા બધા ફેક્ટર